या जनाबे सैयदा, या जनाबे सैयदा, सैयदा, या जनाबे सैयदा, या जनाबे सैयदा, सैयदा, या जनाबे सैयदा, सैयदा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम व आलिहि त्वय्यबीन अत्ताहिरीन। अम्मा बाद, फ़क़द क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम, फ़ातिमतु अहब्बुल ख़ल्क़ इलय्य। व क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम, फ़ातिमतु अअज़्ज़ुन्नासि अलय्य। बीवी फ़ातिमा सलामुल्लाह अलैहा ની અઝમત, એમની બુઝુર્ગી, એમની ફઝીલત ઇન્સાનના બસમાં નથી કે કોઈ બયાન કરી શકે. કુરાન મજીદના અંદર આયતો જુઓ તો બીબીના ફઝાઇલથી ભરેલી છે. સૂરે દહર, જેમાં અલ્લાહ સુબહાનહુ તઆલા બીબીની બનાવેલી રોટીના સદકાના અંદર આખો સૂરે દહર નાઝિલ ફરમાવી દીધો. આયત મુબાયલા તરફ નજર કરીએ, જેના અંદર બીબીનો જિક્ર નેસા અનાના તરીકે મોજૂદ છે. આયત તતહીરમાં અગર આપણે જોઈએ, આયત તતહીર અહલે बैत अथार अलैहिस्सलामની શાનમાં નાઝિલ થઈ, જેના વિશે આપણે કહી શકીએ કે આયત તતહીરનું મરકઝ, સેન્ટર, એનું પોઈન્ટ એ બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. કેમ, શા માટે? એટલા માટે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ તઆલા ને જિબ્રાઈલ પૂછે છે કે બતાવો કે આ ચાદરના નીચે કોણ છે, ત્યારે ખુદાવંદ આલમ એમ નથી કહેતા કે રસૂલ અને એની દીકરી, યા રસૂલના ચાચાના દીકરા ભાઈ અલી, યા રસૂલના નવાસા. નહીં, મરકઝ, પોઈન્ટ, સેન્ટર બીબી ફાતિમા ઝહરાને રાખે છે. ફાતિમતુ અબૂહા વ બાલુહા વ બનુહા. ફાતિમા છે, એમના બાપ બિદરે બુઝુર્ગવાર, એમના શોહર નામદાર, અને એમના બંને દીકરા હસન અને હુસૈન છે. બીબીની ફઝીલતમાં ઘણી હદીસો, ઘણો જિક્ર બયાન કરવામાં આવે છે. અમુક હદીસો માસૂમીનને તમારા સામે રજૂ કરું, જેથી સમજમાં આવી જાય કે એમની કેટલી અઝમત છે. કેમ કે ગુનેહગાર બંદાના જબાનથી જે પણ નીકળશે એ બીબીની અઝમતને મુકમ્મલ રીતે બયાન નથી કરી શકવાના. કેમ કે ખાતુને જન્નત કામિલ ઔરત છે, મુકમ્મલ છે, અને આપણી જબાન ગુનેહગાર અને નાચીસ છે. તો નબી ફરમાવી રહ્યા છે, ફાતિમતુ અહબ્બુલ ખલ્ક ઇલય્ય. તમામ મખલુકાતના અંદર સૌથી મહેબૂબમાં મહેબૂબ, સૌથી પસંદીદા વસ્તુ જે છે એ મારી ફાતિમા છે. તમામ લોકોના દરમિયાન અગર રસૂલ ઇસ્લામને પૂછવામાં આવે કે બતાવો સૌથી વધારે પસંદ તમને કઈ વસ્તુ છે, તો રસૂલ ઇસ્લામ બધી વસ્તુને મૂકી દે છે અને કહે છે ફાતિમા એ મારી પસંદીદા વસ્તુ છે. નબી બીજી જગ્યા પર ફરમાવી રહ્યા છે, ફાતિમતુ અઝ્ઝુન્નાસि અલય્યા. ફાતિમા તમામ લોકોના અંદર સૌથી વધારે જે છે ઇજ્જતવાન છે મારા નજદીક.
નબી ખુદા બીજી ઠેકાણે ફરમાવે છે, ફાતિમા બિદઅતુમ મિન્ની, ફાતિમા મારો ટુકડો છે, જે એને તકલીફ પહોંચાડી મને તકલીફ પહોંચાડી, જે એને તકલીફ પહોંચાડી મને તકલીફ પહોંચાડી, જે મને તકલીફ પહોંચાડી તે અલ્લાહને તકલીફ પહોંચાડી, જે એનાથી મોહબ્બત કરી મારાથી મોહબ્બત કરી, મારાથી મોહબ્બત કરી અલ્લાહથી મોહબ્બત કરી. મૌલાએ કાયનાત જે છે ફરમાવી રહ્યા છે પોતાના એક પત્રના અંદર, લેટરના અંદર, ખુતબા નહજુલ બલાગાના અંદર 28 નંબરના લેટરના અંદર જ્યારે માવિયા જે છે લખે છે કે મારો ફખર આમ છે, અમે આમ છીએ, અમે આમ છે, પોતાને ફખર મહેસૂસ કરે છે, ત્યારે મૌલાએ કાયનાત પોતાના ફખર માટે ફરમાવે છે, મિન્ના નબી વ મિન્ના ખૈરુન નિસાઇલ આલમીન વ મિન્ના અસદુલ્લાહ વ મિન્ના સૈયદા શબાબ અહલ જન્ના. એ ફાતિમા તું ફાતિમા, એ ફાતિમા, જ્યારે ફાતિમાની ફઝીલત અને મંઝિલ બયાન કરે છે કે અમારા અંદરથી નબી અમારામાં છે, તમામ ઓરતોની સરદાર અમારામાં છે, શેર ખુદા હમઝા અમારામાં છે, જન્નતના જવાનના સરદાર હસન ને હુસૈન અમારામાં છે. એ માવિયા તું કઈ વસ્તુનો ફખર કરે છે? બીજી ઠેકાણે ફરમાવે છે, લિયલ ફખરો બિ ફાતિમા, ફાતિમા અમારા માટે ફખર છે, ફાતિમા અમારા માટે બુલંદી છે, ગરદન ઊંચી કરવાનું કારણ છે. આગળ આપણે જોઈએ કે જેના વિશે ઇમામે માસૂમ શું ફરમાવે છે. 5મા ઇમામ બયાન ફરમાવે છે, ખુદાની તમામ મખલૂક, ચાહે ઇન્સાન હોય, ચાહે જિન્નાત હોય, પક્ષીઓ હોય કે જાનવર હોય, એટલા સુધી કે મલાઈકા હોય યા તમામ અંબિયા હોય, સિવાય આપણા નબીના, તમામ લોકો ઉપર વાજિબ હતું કે જનાબે ફાતિમા ઝહરાની અગર હુકમ કરે તો એમની ઇતાઅત કરે. દુનિયાની તમામ વસ્તુઓ, ઇન્સાન, જિન્નાત, પક્ષી, જાનવર, મલાઈકા, અંબિયા, તમામના માટે અગર જો ફાતિમા હુકમ કરે તો ફાતિમાની ઇતાઅત કરવી બધાયના ઉપર વાજિબ છે. કેટલો મોટો હુકમ કહેવાય કે અલ્લાહનો હુકમ બધી વસ્તુ પર ચાલે છે. ઇમામ ફરમાવે છે કે મારી માં, મારી જદ્દા ફાતિમા એટલી અઝમત વાળી છે કે એમનો હુકમ બધાયના ઉપર ચાલે છે. બીજું આગળ જો હદીસના અંદર આપણે જોઈએ તો આપણને સમજમાં આવે કે બી ફાતિમા ઝહરાની અઝમત કેટલી છે. બીબી ફાતિમા ઝહરા એ સિદ્દીકા તાહિરા છે કે જેમના માટે તમામ અંબિયા ઉપર જરૂરી હતું, તમામ નબીઓ માટે જરૂરી હતું કે તે જનાબે ફાતિમા ઝહરાની મારિફત હાસિલ કરે. જ્યાં ફાતિમા ઝહરાનો જન્મ થયો નથી, આદમથી લઈને જેટલા પણ નબીઓ આવ્યા, તમામ નબીઓ માટે જરૂરી હતું કે પહેલા બી ફાતિમા ઝહરાની મંઝિલત અને અઝમતને સમજે, એમની બુલંદીને સમજે. આપણા 6મા ઇમામ બયાન ફરમાવે છે. આગળ આપણે જોઈએ તો આપણે નબીની ખૂબસૂરત હદીસ, લવ કાનત હુસ્નો શખ્સન લકાનત ફાતિમા બલ હિયા આઝમ, જેટલી તમામ ખૂબીઓ છે, તમામ ખૂબીઓને એક જગા ઉપર જમા કરીને અગર જો એની તસવીર બનાવવામાં આવે, તમામ ભલાઈઓ નેકીઓને એક તરફ જમા કરવામાં આવે અને એનો અગર જો ફોટો તૈયાર કરવામાં આવે તો એ ફોટો બીજું કંઈ ન હોય બલકે ફાતિમાનો ફોટો હશે. બલ હે આઝમ, બલકે એનાથી પણ બુઝુર્ગ અને બુલંદ એ બીબી ફાતિમા ઝહરા છે. તમામ ખૂબીઓ એટલે તકવાના અંદર જોવામાં આવે, ઝુહદ જોવામાં આવે, સખાવત, અદાલત, શુજાઅત, તહારત, હિજાબ, ઇફ્ફત, તમામ વસ્તુ અગર જોવામાં આવે, એક જગા ભેગા કરીને અગર તસવીર બનાવવામાં આવે તો તસવીરનું નામ ફાતિમા હશે, બલકે એનાથી પણ બુલંદ ફાતિમા ઝહરાની સાથ છે. 5મા ઇમામ ફરમાવે છે,
જ્યારે તાવ આવતો હતો, પરેશાની આવતી હતી, મુસીબત આવતી હતી, ત્યારે આપણા પાંચમા ઇમામના માટે છે કે પોતે આવાજ આપતા હતા, યા ફાતિમા. આપણે બધાએ પુકારીએ છીએ, ઇમામોને પુકારીએ છીએ, અને ઇમામોને પર જ્યારે મુસીબત આવે છે તો પોતાની જદ્દા ફાતિમા ઝહરાને પુકારે છે. આનાથી સમજમાં આવી જાય છે કે તમામ દુનિયાઓની મુસીબત દૂર કરવાવાળા આઈમે અથાર અલૈહિસ્સલામ અને ઇમામોની મુસીબતને દૂર કરવાવાળી બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. એટલા માટે તો આપણા 11મા ઇમામ ફરમાવે છે, અમે લોકોના ઉપર ખુદાની હુજ્જત છીએ અને અમારા માટે અમારી જદ્દા ફાતિમા જે છે એ હુજ્જતે ખુદા છે. જમાનાના ઇમામ ફરમાવે છે કે મા ફાતિમા ઝહરા મારા માટે નમૂનો છે. દોસ્તો અને અઝીઝો, માસુમીન અલૈહિસ્સલામના ઝબાનથી નીકળેલા શબ્દો જ્યાં બી ફાતિમા ઝહરાની ફઝીલત બયાન કરી. માસૂમાની ફઝીલત માસૂમ જ બયાન કરી શકે છે. કોઈ ગુનેગાર ઝબાનની તાકાત નથી કે બયાન કરી શકીએ. ટૂંકના અંદર છેલ્લા શબ્દોના અંદર એમ કહી દઉં કે બીબી ફાતિમા ઝહરાનું નામ એ નામ છે કે અગર કોઈ મારિફત સાથે જો નામ લઈ લઈએ તો ગેર મઝહબનો હોય છે તો પોતે બીબી ફાતિમા ઝહરાનો ગિરવિદા અને એમનો સાચો મુહિબ બની જાય છે. એટલા માટે એક સુન્ની આલિમે દીન પોતે જેનું નામ છે અબ્દુલ મુનઈમ હસન, જે ફક્ત બીબી ફાતિમા ઝહરાની ખુતબા સાંભળીને, ખુતબા ફિદક સાંભળીને પોતાની શિયા બનાવી નાખ્યો. કિતાબ લખે છે, બે નૂર ફાતિમા એહતદૈતુ, ફાતિમાના નૂરથી મને હિદાયત મળી ગઈ. એ ખુદાવંદ આલમ, આ બીબીના સદકાના અંદર અમારા દિલોમાં આ માસૂમીન અલૈહિસ્સલામની મુકમ્મલ મોહબ્બત ઇનાયત ફરમા. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.